નમસ્કાર મિત્રો, હું હાર્દિક ત્રિવેદી આપનું અમારા વિશેષ કાર્યક્રમ નક્ષત્ર નિવેશમાં સ્વાગત કરું છું. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સેન્સેક્સને જો નામ જોઈએ એનું તો સેન્સેક્સ સેન્ટિમેન્ટ ઉપર આધારિત છે. હવે સેન્ટિમેન્ટ અને ગ્રહો જેનું સીધું કનેક્શન જોડાયેલું છે. તો જેમ કે અમાસ અને પૂનમ આવે ત્યારે ભરતી અને ઓટ આવે એવી રીતે માર્કેટની માર્કેટ છે જે ઉપર નીચે અને એમાં માર્કેટમાં વોલેટિલિટી જોવામાં આવે. સામાન્ય રીતે દેખીએ તો આવી રીતે ગ્રહો અને માર્કેટ જે બંને રીતે સીધી રીતે સંલગ્ન જોડાયેલા છે. હવે આપણે નજીકના સમયની જો વાત કરીએ તો 13 તારીખે માર્કેટની અંદર મોટું ક્રેશ આવ્યું હતું. હવે એની પાછળ ઘણા લોકો એવું કહે છે કે પ્રોફિટ બુકિંગ આવ્યું છે, ઘણા લોકો એવું કહે છે કે એફઆઈસના સેલિંગના આધારે આ વસ્તુ થઈ રહી છે. પણ એને અમે આજે એક વિશેષ રીતે જોડવા માંગી રહ્યા છે. એ દિવસે એક ખાસ યોગ બનેલો હતો. એ યોગ હતો ષડાષ્ટક યોગ. એ યોગની અંદર બે ગ્રહો એક સામટા આવે છે. એક ગ્રહ છે જે અષ્ટમ ભાવ ઉપર હોય છે, એક ગ્રહ જે ષષ્ટમ ભાવ ઉપર હોય છે. આ બે ગ્રહોના આધારિત જે યોગ બને છે એને ષડાષ્ટક યોગ કહે છે. અને ષડાષ્ટક યોગની અંદર માર્કેટની અંદર મોટી ઉથલપાથલ થતી હોય છે. તો શું ઉથલપાથલ થાય છે, કેવી રીતે માર્કેટે બિહેવ કર્યું, માર્કેટે કેમ બિહેવ કર્યું, મંગળનો શું રોલ છે એની અંદર, શનિનો શું રોલ છે, આ બધું જ આપણે અમારા જે વિશેષ ગેસ્ટ છે યકીનભાઈ જાની એમની સાથે આપણે એમનું સ્વાગત કરીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે ષડાષ્ટક યોગ હોય ત્યારે માર્કેટમાં નિવેશકોએ શું ધ્યાન રાખવું જોઈએ. યકીનભાઈ, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. નમસ્કાર. હવે જેમ ષડાષ્ટક યોગ એટલે જનરલી ગુરુ જે શેર બજારની અંદર જેને પૈસા કમાવા છે તો એને ગુરુ એની કુંડલીમાં સારો હોવો જ જોઈએ. એ ગુરુ એ તમને ગેઇન, લાભ અને બધા જ પ્રકારનું ફાઇનાન્શિયલ જે ગ્રોથ આપવાનું કામ ગુરુ કરે છે. સેકન્ડ ગ્રહ છે બુધ. એ બુધ જો સારો હોય તો જ્યારે જે ટ્રેડરો છે, જે ટ્રેડિંગ કરતા હોય છે, એ બુધના લીધે થાય ને સાથે ચંદ્ર સારો હોવો જોઈએ. કારણ કે મન ઉપરનું એકદમ ઇમ્પેક્ટ કરે છે બુધ, ચંદ્ર અને ગુરુ. હવે જ્યારે ષડાષ્ટક યોગની વાત કરી તો ષડાષ્ટક યોગ તો દરેકમાં થાય કે ભાઈ ચંદ્રથી 8મા સ્થાનમાં મંગળ હોય, ગુરુથી. પણ આપણે ફાઇનાન્શિયલ માર્કેટની વાત કરીએ છીએ, સ્ટોક માર્કેટની વાત કરીએ છીએ, તો આપણે કોઈ એફઆઈઆર ડેટાની વાત નહીં કરીએ, કોઈ પણ વાત નહીં કરીએ, પણ ગ્રહોને આધારિત વાત કરીએ તો ગુરુ જે રાશિમાં હતો મિથુન રાશિમાં અને ત્યાંથી 8મું સ્થાન કર્યું તો 10મી રાશિમાં મંગળ હતો. એ બંનેની અંશાત્મક યુતિ થતી હતી. એટલે ગુરુ 21 ડિગ્રી પર હતો અને મંગળ પણ 21 ડિગ્રીનો હતો. જ્યારે પણ આવી રીતે ગુરુ મંગળનો ષડાષ્ટક યોગ થાય ત્યારે માર્કેટ પોતાની જે ચાલ હોય એનાથી વિપરીત ચાલ કરે, અનએક્સપેક્ટેડ પ્રકારના પરિણામ આપે. એટલે એનો મતલબ એવું નથી કે એ વખતે ઘટાડો જ થાય, પણ જો માર્કેટ તેજી તરફનો ટોન હોય ને જો ષડાષ્ટક થતું હોય આવી રીતે, અને એમાં પણ જ્યારે ચંદ્રની પોઝિશન જો અલગ પ્રકારના મેલિફિક ગ્રહો સાથે કનેક્ટ થતી હોય તો ચોક્કસ ઘટાડો થાય. પણ જો ચંદ્ર એ પોઝિટિવ ગ્રહ સાથે હોય તો જો મંદીનું વાતાવરણ હોય તો તેજીનું વાતાવરણ થઈ જાય છે. કહેવાનો આશય એ છે કે ષડાષ્ટક યોગ હોય ત્યારે અચાનક જ તમારા વિચારમાં ના હોય, અચાનક એવું તો શું થયું કે આ માર્કેટ તૂટ્યું, આવા પ્રશ્નો ટેકનિકલ એનાલિસિસને પણ થાય, ફંડામેન્ટલ એનાલિસિસને પણ થાય. માર્કેટમાં એવા કોઈ પણ પ્રકારના ન્યૂઝ ના હોય તે છતાંય માર્કેટ પડી જાય અથવા વધી જાય, એ ષડાષ્ટક યોગના લીધે થતું હોય છે. અને આવું પ્રિડિક્શન અમે અગાઉ બી કરી ચૂકેલું કે 13 માર્ચે માર્કેટમાં અનાપ શનાપ પ્રકારના અપ એન્ડ ડાઉન થશે. એટલે ટ્રેડરોએ પોતાની પોઝિશન હેજ રાખવી. હવે આ સમજ ના પડતી હોય કે માર્કેટ પોઝિટિવ તરફ છે કે નેગેટિવ તરફ છે, ટેકનિકલી એનાલિસિસ ખોટા પડતા હોય, તો તમારે 13મી તારીખને જ્યારે આવા ગ્રહો ઊભા થતા હોય તો તમારી પોઝિશનને હેજ રાખવી. આ ઓનલી ટ્રેડિંગ માટે છે. આ 2-3 દિવસ, 4-5 દિવસ માટે થતું હોય છે. પરંતુ જો ષડાષ્ટકની અંદર મંગળ પાપ ગ્રહો સાથે વધારે પડતા રીતે અંશાત્મક યુતિ કરતો હોય ને જો ગુરુ હોય તો ષડાષ્ટક યોગ જો મંદી તરફ થતો હોય તો એની લાંબી અઠવાડિયાની 10 દિવસની મંદી થતી હોય છે. આ માત્ર 1 દિવસ પૂરતી હતી, 2 દિવસ પૂરતી હતી, કારણ કે ગુરુ પોઝિટિવ છે અને જેટલા પણ અશુભ ગ્રહો છે એના ઉપર શુભ દ્રષ્ટિ કરી અને મંદી કરવા વાળા લોકોને કંઈક ને કંઈક રીતે અટકાવી રહ્યો છે. વાતાવરણ ભલે મંદી તરફનું હોય પણ માર્કેટ અત્યારે મંદી તરફ નહીં થાય, બીકોઝ કે એક સમયનું જે ગેપ કરવાનું છે એ ષડાષ્ટક યોગના લીધે ગેપ પૂરું થઈ ગયું. ટેકનિકલ એનાલિસિસ પૂછશો તો કહેશે ગેપ પૂરું થઈ ગયું, કારણો ગમે તે મળશે, પણ ગ્રહો એનું કામ કરે જ છે. અને ષડાષ્ટક યોગ દરેક વખતે નેગેટિવ નથી આવતું, કોઈ વાર પોઝિટિવ પણ આપે છે. એ જોવું પડે કે ગુરુ પોતાની પોઝિશનમાં ક્યાં છે. ખૂબ ખૂબ આભાર યકીનભાઈ. દર્શક મિત્રો, યકીનભાઈએ એવું કીધું કે માર્કેટની અંદર આ જે ષડાષ્ટક યોગ બન્યો છે એ ટેમ્પરરી બન્યો છે, થોડાક સમય માટે બન્યો છે. તો હવે આની અંદર એમને જે વસ્તુ વાત કીધી છે એ વસ્તુ આપણે ધ્યાને લેવા દેવી છે કે આ જે મંદી છે એ ટેમ્પરરી મંદી છે, કાયમી મંદી નથી. પણ હવે એક બીજો પ્રશ્ન અહીંયા મને થઈ રહ્યો છે અને જે એના યોગ બની રહ્યા છે.
અત્યારે કુંભ રાશિમાં એક સાથે 5 ગ્રહો આવી રહ્યા છે અને 5 ગ્રહોની અસર એ માર્કેટ ઉપર કેવી થશે એનું આપણે જાણી લઈએ યકીનભાઈ પાસેથી. જી યકીનભાઈ. જો અત્યારના સમયમાં આજે વાત કરી છે એ પ્રમાણે બુધ ચંદ્ર જે છે એ મકર રાશિ જે સાથે મંગળ છે એની સાથે પછીના આપણા આખા અઠવાડિયાની વાત કરીએ તો મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિમાં ટ્રાવેલ કરશે. એટલે આજે મંગળ નીકળી જશે પછી કુંભ રાશિમાં આવશે. કુંભ રાશિમાં બધા 4-5 ગ્રહ સૂર્ય, શુક્ર આ બધા જ ભેગા છે. જ્યારે આવી પરિસ્થિતિ થતી હોય પરંતુ એ સમય દરમિયાન ગુરુ પૂજાની પોઝિશનમાં પોઝિટિવ છે જે આ લોકોને દ્રષ્ટિ કરી રહ્યો છે. એટલે જો ગુરુ પોઝિટિવ ના કરતો તો આ સમય દરમિયાન માર્કેટ તૂટી જતું અથવા તો નવા પ્રકારની મંદી ચાલુ થતી. પરંતુ આ 5 ગ્રહો હોવા છતાં પણ અહીંયા પોઝિટિવ વાત જોવાનું દ્રષ્ટિકોણ બીજી બાજુ એ છે કે 5 ગ્રહો એટલે જેમ કે આપણે વાત કરીએ સૂર્ય, તો સૂર્યનું કારક તો સરકાર, સરકારી ક્ષેત્રના ગ્રહો, પછી મંગળ તો 10મા સ્થાનમાં છે પણ મેટલ ઇન્ડેક્સ સાથે સાથે આ મંગળ જ્યારે નેક્સ્ટ મંથમાં પોતે માર્ચ મહિનાની અંદર જ્યારે પોતે 11મા રાશિમાં ત્યારે રાહુ સાથે કોમ્બિનેશન કરશે ત્યારે ડિફેન્સના શેરો એ સાથે સાથે બુધની સાથે ઇમ્પ્લિમેન્ટ થવાનું. બુધ 23 તારીખ પછી રાશિ બદલવાનો છે એટલે બુધની ઇમ્પેક્ટ પણ સારી આવશે. તો બેન્કિંગ સેક્ટર તમામ પ્રકારના સેક્ટરોમાં તેજી આવશે આઈટી ઇન્ડેક્સ સિવાય. કારણ કે બુધ પોતાની રાશિ જ્યારે બદલી રહ્યો છે તો આઈટી ઇન્ડેક્સમાં હું માનું છું હજી પણ 2 થી 3 મહિના સુધી એમાં મોટી તેજી નહીં આવે. બાકી સરવાળે મોટા બધા શહેરોમાં સાર્વત્રિક રીતે તેજી આવશે. પરંતુ જે દિવસ દરમિયાન આપણે સમજો વાત કરીએ મંગળવાર, તો મંગળવારની અંદર વીકલી એક્સપાયરી હોય છે તો એ જે વોલેટિલિટી હોય છે એ વખતે રાહુકાળનો બી સમય હોય છે. તો સમય રાહુકાળની અંદર એટલે મંગળવારના દિવસે પોતાની પોઝિશન હોય તો હેજ કરીને જો નેક્સ્ટ આપણે 26-27 તારીખ સુધીનું કેરી ફોરવર્ડ કરશું તો એન્ડ સુધીમાં હું માર્કેટને તેજી તરફ જોઉં છું અને માર્કેટમાં કોઈ મોટા ઇન્ટરડેમાં ઘટાડો આવે તો એને બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજું છું. એટલે કોઈ પણ પ્રકારના આ 5 ગ્રહો આવે તો બહુ હેરાનગતિ કરવી નહીં. વોલેટિલિટી ઇન્ડેક્સ વધી શકે છે પણ સરવાળે એ વોલેટિલિટી ઇન્ડેક્સ માર્ચ મહિનાના ફર્સ્ટ વીકમાં વધી જશે. એ સમય દરમિયાન શું થશે નેક્સ્ટ પ્રોગ્રામ આપણે કહીશું. પણ આવનાર વીક સુધીમાં સમયમાં આ 5 ગ્રહો ભેગા થાય છે. એ બધા એકબીજા સાથે કન્જક્શન બરાબર નથી કરતા પણ ફાઇનાન્શિયલ માર્કેટનો સ્ટ્રોંગ ગુરુ એ લોકો પર દ્રષ્ટિ કરી રહ્યો છે અને એ મજબૂતી સાથે છે તો અહીંયા મોટા પ્રોબ્લેમ નહીં આવે. સાથે ચંદ્ર પણ ત્યાં છે એટલે ગુરુચંદ્રનું એટલે ક્રૂડના શેરોમાં પણ વધારો થશે, બેન્કિંગ સેક્ટરમાં વધારો, તમામ સેક્ટરોમાં એક પ્રકારનું હું માનું છું કદાચ તમે એને શોર્ટ કવરિંગ કહી શકો અથવા તમે એફઆઈના આંકડા જોઈ શકો તો પોઝિટિવ લાગશે. વાતાવરણ બધું પોઝિટિવ થશે પણ ધ્યાન રાખવાની જરૂર છે. રાહુ ઇલ્યુઝન ક્રિએટ કરે છે તો ઓવર લીવરેજ પોઝિશન કરી અને હવે માર્કેટમાં પ્રોબ્લેમ નથી એવું કરશો તો પ્રોબ્લેમ નથી પણ તમે પોતાની પોઝિશન સાચવી નહીં શકો કે નેક્સ્ટ મંથમાં ગ્રહો બીજા બદલાય છે. પણ જે લોકો લાંબા ગાળા માટે એટલે 3 મહિના સુધીનું પણ વિચાર કરતા હોય તો આ માર્કેટમાં એક્સ્ટ્રા લીવરેજ પણ કરશો તો વાંધો નહીં આવે. પણ 3 મહિના સુધી તમારી પોઝિશન સાચવી રાખવાની ગણતરી સાથે કામ કરશો તો ગુરુ આ 5 ગ્રહો ભેગા હોવા છતાં પણ બહુ મોટા પ્રકારના નીચાના મંદી તરફના વાતાવરણ નહીં ક્રિએટ કરે. જી યકીનભાઈ, આભાર. યકીનભાઈ, તમે એક પ્રશ્ન અહીંયા કીધો કે રાહુ છે જે ઇલ્યુઝન ક્રિએટ કરે છે, તો નજીકના સમયમાં જોઈએ તો શનિ સાથે નેપચ્યુન પણ આવી રહ્યો છે અને નેપચ્યુન પણ એ ગેસ એટલે વાયુ ગ્રહ કહેવામાં આવે છે. તો આ નેપચ્યુન અને શનિ જો બંને ભેગા થાય તો મેટલની અંદર જે અત્યારે આ જે બધી તેજી મંદી વોલેટિલિટી દેખાઈ રહી છે તો એ દેખાવા એના પર એ શું અસર કરી શકે છે અને આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે આની અંદર એ લોકોએ કયા પ્રકારનું સ્ટેન્ડ લેવું જોઈએ. તેજીનું સ્ટેન્ડ લેવું જોઈએ કે થોડુંક હાલ અત્યારે ઊભા રહેવું જોઈએ કે હોલ્ડ કરવો જોઈએ કે વેઇટ એન્ડ વોચ, શું પરિસ્થિતિ બને જરા સમજાવો. જનરલી વાયુ તત્વની અંદર જ્યારે બુધ આવતો હોય અને આવા બધાના ગ્રહો વાયુ એટલે વાયુ વેગે બધા કામો થાય કે વાયુ વેગે થઈ ગયું. પણ જ્યારે નેપચ્યુન અને શનિનું કોમ્બિનેશન અને બુધ જ્યારે વાયુ વેગ તો અચાનક અનએક્સપેક્ટેડ પ્રકારના કોઈ પણ ફેક ન્યૂઝ પણ આવી શકે અને જેના લીધે ફંડામેન્ટલ સારા શેરો એ બી તૂટી જાય અને તમને એમ થાય કે આ કેમ છે કારણ કે વાયુ વેગ આવ્યું અનાપ એનું એના પછી એક્ઝેક્ટલી શું સાચા કારણો હતા અથવા શું ઘટના હતી એ ફેક ન્યૂઝ સાચા કન્વર્ટ થાય ત્યાં સુધી તો માર્કેટ તૂટી ગયું હોય અને તમારું મોરલ સપોર્ટ તૂટી ગયો હોય ફંડા એ બધું થઈ ગયું હોય. તો વાયુમાં જ્યારે ગ્રહો હોય જેમ કે બુધ વાયુમાં આવવાનો છે 26 તારીખ પછી એ આવવાનો છે. પછી 3 માર્ચે જે ચંદ્ર શુક્ર અને શનિનું કોમ્બિનેશન થવાનું છે. એ વખતે મેટલ ઇન્ડેક્સમાં સ્પેશિયલી ચાંદી ક્રેક થાય એવું દેખાય છે પણ ગોલ્ડ પર એની અસર નહીં થાય. કોપરમાં તેજી દેખાય છે લાંબા ગાળા માટે કોપર ને મેટલના શેરોમાં. એટલે હું માનું છું કે કોઈ સ્ટોક સ્પેસિફિક કહેવું હોય તો ટાટા સ્ટીલ છે, સેલ છે
અથવા હિન્ડાલ્કો છે, આ બધા શેરોમાં તેજી રહેશે. કોપરના શેરોમાં હા ઘટાડો આવે પણ એ ઓપોર્ચ્યુનિટી બાઇંગ સમજીને એમાં સરવાળે તેજી જ રહેવાની. પણ સૌથી વધારે સેક્ટર માર્ચ મહિનામાં જો ચાલે તો ડિફેન્સ સેક્ટર બહુ સ્ટ્રોંગલી ચાલે એવું દેખાય છે. અને એ સમય દરમિયાન ગુરુ પોતાની પોઝિશન કોઈક ને કોઈક રીતે મેલિફિક ગ્રહો ઉપર નીચે થાય તો બી પકડી રાખે છે. તો મોટી મંદી નહીં લાવી દે. કંઈક અંશે આ શેરોમાં ઘટાડો આવશે પણ એમાં તેજી તો પકડેલી જ રહેશે. પણ સ્પેસિફિક ગોલ્ડ અને સિલ્વરમાં જે લોકો ટ્રેડ કરે છે એ લોકોએ, હું એવું માનું છું કે પોતાની પોઝિશનને હેજ 100% કરવી. અને એમાં જો તમારો વેપાર તેજી તરફનો હોય તો 100% કરવી. બીજું એક સ્ટ્રોંગ કારણ કદાચ આવનાર સમય, જેમ વાયુવેગની વાત કરી, કોઈ પણ એવા પ્રકારના ન્યૂઝ ચાંદીમાં આવી શકે, ગોલ્ડમાં આવી શકે, જેથી કરીને વાતાવરણમાં ઇલ્યુઝન ક્રિએટ થાય અને તમને એમ થાય કે જેમ કે અનાપ શનાપ ચાંદી વધી ગઈ તો બધાને એમ થઈ ગયું અમે રહી ગયા અને એમાં બધા દરેક ભાવમાં લેવા ગયા અને માર્કેટમાં કદાચ ફિઝિકલ માર્કેટમાં ચાંદી મળતી પણ નથી. એક સમય એવો બી હતો કે કોટક મ્યુચ્યુઅલ ફંડ ને પોતાના ETF બંધ કરી દીધેલા, એ લોકોએ ફિઝિકલ સિલ્વર એમની પાસે નથી. આ બધા ટેકનિકલ કારણો છે. પણ આ બધા કારણો ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે દેશકાળ એવું કહે છે, દેશકાળ બહાર શું ચાલે છે અને જ્યોતિષ, જો એ બંનેનું કોમ્બિનેશન કરો ને તો તમારા પૈસા એ બચે ને એક્યુરેસી આવે. ચાઇના અત્યારે બંધ છે. ચાઇનાથી તેજી થઈ છે ચાંદીની, અને ચાંદીનું જે રો ફોર્મમાંથી ચાંદીમાં કન્વર્ટ થાય છે, ચાઇનાના હાથમાં મેજોરિટી સ્ટેક છે. તો બની શકે કે ચાઇનાથી કોઈ એવા ફેક ન્યૂઝ આવે જે સાચા ના હોય, પણ ફેક ન્યૂઝ તો ફેક ન્યૂઝમાં પણ ગભરામણ તો થાય જ. પોઝિશન હોય તો તેજીનો વેપાર કર્યો હોય તો ત્યાં આગળ 100% તમારી પોઝિશન હેજ રાખવી. અને ચાંદીમાં કરેક્શન, મારું એવું માનવું છે કે ચાંદી માર્ચ મહિનાની અંદર 15 માર્ચ સુધીમાં ક્રેક થાય. ક્રેક થાય એટલે ઇટ મીન્સ હું નથી માનતો કે બહુ જ ક્રેક થઈ જાય, પણ હા અહીંયા જે ભાવ છે ત્યાંથી ક્રેક થાય અને એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે ફોર લોંગ ટર્મ. જો લોંગ ટર્મ ચાંદીનું પ્રિડિક્શન કરવામાં આવે તો મેં શરૂઆતમાં ઘણી બધી ચેનલમાં 50,000ના ભાવથી સિલ્વરને 2.5 લાખથી 4 લાખ ભાવ કીધેલો હતો. પણ હું ફરીથી કહું છું કે જો 2 લાખ રૂપિયાની નીચે ચાંદી તૂટે, જે તૂટવાના આશય છે જ, એ સમય દરમિયાન લોંગર વ્યૂ માટે જો ચાંદી લેવામાં આવે અને એ સમય દરમિયાન, કારણ કે ચાંદી ઘટશે તો ગોલ્ડ પણ ઘટશે, ગોલ્ડ સ્ટ્રોંગ છે પણ તોય ઘટશે, તો એ ગોલ્ડ પણ જો લેવામાં આવે તો લોંગર વ્યૂ માનવામાં આવે તો હું માનું 2032 સુધીની વાત કરવામાં આવે તો તમે શોકિંગ થઈ જશો કે 7 લાખ ચાંદી પણ થઈ શકે અને ડોલર ટર્મમાં ગોલ્ડનો ભાવ 12,000 પણ થઈ શકે, જે અત્યારે 5,000 છે. હવે તમે વિઝન કરો કે તમે અઠવાડિયા માટે, 10 દિવસ માટે કે મહિના માટે કે 5 દિવસ માટે ગોલ્ડને સ્ટડી કરવા માંગો છો, કે તમે પછી ગોલ્ડને ડિજિટલ કરન્સી આવે અથવા બ્રિક્સ દેશોની કોઈ કરન્સી આવે અને રૂપીસ વીક થાય અને બધી બહારના દેશોની ચલણી નોટો વીક થાય, ત્યારે તમે ગોલ્ડના મૂલ્યને શું સમજો છો? તો હું માનું છું સ્ટોક માર્કેટમાં કદાચ તમારા પૈસા સારા આવ્યા હોય અને જે લોકોએ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું ને જો આ 3 માર્ચ પછી જો માર્કેટ ક્રેશ થાય ગોલ્ડ સિલ્વરમાં, તો એમાં રોકાણ કરવું અને લોંગર ટાઈમ માટે કરવું, એમાં ટ્રેડિંગ. તો યકીનભાઈ આપણે સમજાવ્યો અને ચાંદી માટે અત્યારે બહુ જ બુલિશ છે. સાથે સાથે એમને એ બી સમજાવ્યું કે સોનું અને ચાંદી બંને તમારા ફ્યુચર માટે રોકાણ કરો એમાં તો ફ્યુચર તમારું સારું બનાવી શકે છે. હવે એક સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે રસપ્રદ ચર્ચા ચાલુ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ બહુ રસપ્રદ રહી. સોનામાં શું થશે, ચાંદીનો શું ભાવ આવી શકે છે, સોના ચાંદીની ચાલથી વોલેટિલિટી કેવી રીતે, તાજેતરમાં જ આપણે ગ્રહણ થયું છે. તો ગ્રહણ પહેલા અને ગ્રહણ પછી માર્કેટ શું ચાલે છે, માર્કેટનું કેવી ચાલ રહે છે, એ આપણે જાણીએ યકીનભાઈ પાસેથી. યકીનભાઈ, જનરલી ગ્રહણ થતું હોય છે તો બધાના મનમાં હાવ થતો હોય છે કે ભાઈ ગ્રહણ થયું તો આમ થશે, અને એ બી જરૂરી છે, ક્યાં દેખાય છે એ બી જરૂરી છે. આ ગ્રહણ ભારતમાં દેખાયું નથી, અમેરિકામાં દેખાયું છે અને અમેરિકાના અર્થતંત્રની એની અસર થશે અને જીઓપોલિટિકલ ટેન્શન હજી પણ ચાલુ જ છે. કારણ કે જે રીતના અત્યારે ગ્રહોની પોઝિશન થઈ રહી છે, મંગળ રાહુની જોડે આવી રહ્યો છે, ચંદ્ર પણ રાહુમાંથી પસાર થઈ રહ્યો છે, એટલે અને 17મી જ્યારે ગ્રહણ થાય છે ત્યારે પંચક સ્ટાર્ટ થાય છે. એટલે પંચકનો સમય સવારે 9 ને 6 નો છે. એટલે આપણું માર્કેટ 17મી જે 9 ને 6 ખુલ્યું ત્યારનું એ પંચક સ્ટાર્ટ છે. પણ પંચક જ્યારે સ્ટાર્ટ થતું હોય છે તો પહેલા 2-3 દિવસ માર્કેટમાં પ્લસ માઇનસ થતું હોય છે અને પછી માર્કેટમાં તેજી જ થતી હોય છે. પંચકમાં 5મા દિવસે માર્કેટ તેજી જ પકડેલું હોય છે. એટલે હું માનું છું કે પંચક 17મી થયું તો નેક્સ્ટ વીકની એક્સપાયરી પોઝિટિવ તરફ પ્રયાણ કરશે. પણ તમારે આગલું પ્લાનિંગ કરવું પડે. જેમ કે સ્ટોક માર્કેટમાં તમે F&Oનું કામ કરતા હોય, કોલ પુટ કરતા હોય, તો તમને એમ લાગે કે આ શેર વધશે તો એને કોલ લો છો, નીચે જાય તો પુટ લો છો, અગમચેતીના ભાગરૂપે પ્લસ માઇનસ કરતા હોય. એવી જ રીતે જ્યારે હવે નેક્સ્ટ મંથ આવશે ત્યારે ક્યારે કઈ પોઝિશનો રોલ ઓવર કરવી જોઈએ, કઈ ના કરવી જોઈએ, કયામાં ભાવ આવે છે, કારણ કે ભાવ આવશે બધાને ત્યારે 2 વસ્તુ થશે. લાલચ કે હું હજી રોલ ઓવર કરું તો મને પૈસા મળે તો એક પ્રશ્ન. પણ તમારે જોવું પડે કે તમારો ચંદ્ર કઈ પોઝિશનમાં છે. શું આ માર્કેટ નીચે ગયું ત્યારે તમને ગભરામણ થઈ હતી?
જો ગભરામણ થઈ ગયું તો અચૂક તમારો ભાવ હોય તો નીકળી જવું, કારણ કે આ વોલેટિલિટી આગલા સમયમાં તમે પચાવી નહીં શકો. તમારે જો જેને ગભરામણ થઈ હતી આ બજાર નીચે ગયું ત્યારે એ લોકોએ પોતાની પોઝિશન એપ્રિલ મહિનામાં કરવી, એમાં કંઈ વાંધો નહીં આવે. આ વોલેટિલિટી હજી આવનાર 1 મહિનો ચાલશે, કારણ કે જીઓ પોલિટિકલ ટેન્શન બહુ જ પ્રોબ્લેમેટિક રહેવાનું છે. જ્યારે ગ્રહણ થાય છે એના પછીના જેટલા બી તમે આ છેલ્લા 15 વર્ષના માર્કેટના ઇતિહાસ ચેક કર્યા છે જ્યારે તો વર્ષમાં 1-2 ગ્રહણ તો થતા જ હોય છે. પણ જ્યારે ગ્રહણ પૂરું થઈ જાય છે ત્યારે એ મંથના એન્ડમાં મેક્સિમમ રીતે જોવા જઈએ તો મેજોરિટી 80 થી 90% નિફ્ટી 3% તેજી કરેલી હોય છે. તો હવે માનો 17મી તારીખે જે નિફ્ટી છે તો ત્યાંથી તમે નેક્સ્ટ મંથ જોશો તો આ 3%નું ગેઇન તો મળશે જ. એટલે હું માનું છું કે તમને 25,900, 26,300 સુધીની નિફ્ટી તો જોવા જ મળે, નવા હાઈ તરફ જોવા મળે એવી શક્યતા છે. જે અત્યારે તમને એવું લાગશે કે આ કેમ પોસિબલ છે, પણ એ થવાની શક્યતા છે જ. અને જો એ 26,300 ક્રોસ થઈ જે દેખાય છે અને વોલેટિલિટી ઇન્ડેક્સ મોટો હાઈ છે તો આવનાર સમયમાં 27,000 થી 28,000ની નિફ્ટી આવી જાય એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને એ સમય દરમિયાન તમને એફઆઈના ડેટા અને બીજા બધા કારણો સારા જ લાગશે, કારણ કે એક વખત મેં કીધું પણ માર્ચ મહિનામાં સિલ્વર ક્રેક થશે એટલે એ યુફોરિયા પૂરો થઈ જશે. ગ્લોબલ માર્કેટની અંદર જે પણ પ્રકારના જીઓ પોલિટિકલ ટેન્શનો છે એના બી જે પણ ઈરાન સાથેના યુદ્ધના વારે વાર ટ્રમ્પ ટ્વીટ કરી દે છે ત્યારે એના પ્રશ્નો એ દૂર થઈ જાય છે. હવે એવા કોઈ મોટા કારણો નથી. હા, મેં કીધું બુધ જ્યારે વાયુ તત્વમાં આવે છે તો અચાનક કોઈ એવા મેસેજ આવે છે. તો આવનાર સમયમાં જ્યારે બુધ પોતાની રાશિ 26 તારીખ પછી બદલે છે અને માર્ચ મહિના સુધીમાં, તો કોઈ પણ એવા ન્યૂઝ આવે તેનું કન્ફર્મેશન લીધા વગર એમાં રિએક્ટ કરવું નહીં. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહીને પોઝિશન લેવી અને તેજી હોય કે મંદી હોય પોતાની પોઝિશન હેજ રાખવી. ગ્રહણ અહીંયા આગળ નુકસાન નહીં કરે, પણ ગ્રહણ સમય દરમિયાન અથવા ગ્રહણના 5-6 દિવસ દરમિયાન જો તમે તમારા ઈષ્ટની આરાધના કરતા હો અથવા મંત્ર શક્તિથી તમારો જે બુધ છે, ગુરુ છે, ચંદ્રના જે જપ કરતા હો, તો માનું છું ફાઇનાન્શિયલ માર્કેટમાં તમારા કદાચ રાહુ, ગુરુ, બુધ, ચંદ્ર વીક હોય, ટ્રેડિંગમાં પ્રોબ્લેમ થતો હોય તો આનાથી સોલ્યુશન થાય છે. આ આપણે એક રેમેડી છે, શંકર ભગવાનની ઉપાસના કરવાથી પણ રાહુ સ્ટ્રોંગ થતો હોય છે. તો ગ્રહણથી ડરવાની જરૂર નથી. ગ્રહણ પછીના મહિનામાં માર્કેટે તેજી જ કરેલી છે 80% આ સમય દરમિયાન પણ કરશે, કારણ કે અહીંયા ગુરુ જે ફાઇનાન્શિયલ માર્કેટનો ગ્રોથનો કારક છે, ફાઇનાન્શિયલ માર્કેટનો સ્ટ્રેન્થનો કારક છે, એ બધા મેલિફિક ગ્રહો પર પોતાની દ્રષ્ટિ સ્ટ્રોંગ રીતે કરી રહ્યો છે. તો અહીંયા મોટી મંદી થાય એવા ગ્રહો દેખાતા નથી. બીજું આ સમય દરમિયાન એક વાત કહું છું કે અત્યારે આપણે શોર્ટ ટર્મની વાત કરીએ. 15 માર્ચ સુધીના સમય દરમિયાન દરેક વ્યક્તિએ પોતાની કુંડલી ચેક કરી. જેની પણ કુંડલીમાં ચંદ્ર વીક હોય, થોડો રાહુ વીક હોય, એને ટેમ્પરરી એવી કસમ ખાઈ લે કે 15 માર્ચ સુધી ટ્રેડિંગ નહીં કરવું. કારણ કે શું થશે કે રાહુ તમને ઇલ્યુઝન કરશે. તમને એમ થશે કે મને સમજ પડે છે ને મને સમજ પડે એમ જ થશે, પણ જ્યારે અચાનક જ જે ગ્રહો ઉપર નીચે કરશે ને તો તમને નુકસાન કરશે. ટ્રેડિંગ ના કરવું. જેની કુંડલીમાં અત્યારે ચંદ્ર અને રાહુ ખરાબ છે ને એ લોકોએ હું તો માત્ર ઇન્વેસ્ટમેન્ટ કરીને ખાલી વોચ કરવું અને કશું જ ના કરશો ને તો કદાચ તમને વધારે સમજ પડશે, કારણ કે ઓબ્ઝર્વેશન બી જરૂરી છે. તો તમને સારું ઓબ્ઝર્વ કરશો ને તો 15 માર્ચ પછી તમારા ગ્રહો સારા થશે અને એ સમય દરમિયાન કદાચ તમે અત્યારે નહીં કમાઈ શક્યા હોય તો એ સમય કમાઈ લેશો. તો એક્સ્ટ્રા એફર્ટ નહીં કરીને, ચંદ્ર રાહુ ખરાબ હોય એને આ સમય દરમિયાન ટ્રેડિંગથી દૂર રહીને છૂટું રહેવું. અને કદાચ કરવું જ છે કે મારે તો કસમ ખાધી છે, મારે કરવી જ છે, તો પોઝિશનને હેજ રાખી. વિધાઉટ હેજ પોઝિશન વગર કામ કરશો તો તમે આવનાર સમયમાં કામ નહીં કરી શકો અને તમને અફસોસ થશે, રિગ્રેટ ફીલ થશે. બસ આટલું તમે ધ્યાન રાખો. સમય તેજીનો છે, ઇન્વેસ્ટરોને કોઈ વાંધો નહીં. યકીનભાઈ, અહીંયા એક વસ્તુ એ સમજાવો. આપણે કીધું કે રાહુ અને ચંદ્ર બંને વીક હોય કુંડળીમાં તો એને દૂર રહેવું જોઈએ. પણ હું એક સામાન્ય માણસ છું, મને ખબર નથી, મને કુંડળી જોતા આવડતી નથી, તો હું કઈ રીતે માનું, કઈ રીતે મને એવા સિમ્ટમ્સ મળે કે જે મારો રાહુ અને ચંદ્ર નબળો છે અને મારે અહીંથી ટ્રેડિંગથી દૂર રહેવું જોઈએ? જો ચંદ્ર પોતાની તમારી રાશિની તમારી જે જન્મ કુંડલી હોય અને જન્મ કુંડલીમાં બીજા સ્થાનમાં બેઠો હોય, તમારી જન્મ કુંડલીમાં તમારા ચોથા સ્થાનમાં 8મા સ્થાનમાં બેઠો હોય અને 12મા સ્થાનમાં બેઠો હોય તો એવું સમજી લેવાનું કે આ 15 માર્ચ સુધીનો સમય મારા માટે અનુકૂળ નથી. રાહુ તમારી કુંડલીમાં શનિ સાથે બેઠો હોય, 12મા સ્થાનમાં બેઠો હોય, તમારા 3જા સ્થાનમાં બેઠો હોય અને તમારા 8મા સ્થાનમાં બેઠો હોય તો બી સમજી લેવાનું કે એનાથી અમારે આ સમય દરમિયાન દૂર રહેવાનું છે. બીજું સમજવા માટે, આ બધી નહીં સમજ પડતી તો તમે એવું સમજો કે અત્યારના સમયમાં જે માર્કેટમાં ઉતાર ચઢાવ થયા તો શું તમે તમારી પોઝિશન સાચવી શક્યા છો? તમને ડર વધારે લાગ્યો છે? શું તમને ખબર છે કે આજે આ માર્કેટ તેજી થશે અને તમે એનો લાભ નથી લઈ શક્યા અને જ્યારે વેચો છો ત્યારે જ વધી જાય છે? જો આવું હોય ને તો બી સમજી લો કે ચંદ્ર અને રાહુ કંઈક ને કંઈક અંશે તમારા નિર્બળ છે અથવા તો સ્ટ્રોંગ હોવા છતાં પણ આ સમય દરમિયાન તમને વીક ઇફેક્ટ આપે છે. તો થોડા સમય માટે ઈગોને સાઈડમાં રાખીને થોડુંક બહાર બેસી જશો તો આ જ તમને ફાયદો કરાવશે. કારણ કે 26 તારીખ પછી જ્યારે બુધ પૂજાની પોઝિશન બદલશે
તો વાયુ વેગે બધા ઉપર નીચે થશે. જેમ હમણાં જોયું આપણે જીએસટીનું ટ્રેડ ડીલ થઈ ગઈ ને માર્કેટ કેટલી મોટી તેજી કરીને પાછી કેટલી આવી ગઈ. એ વખતે ₹1.5 કોલના ભાવ 800 રૂપિયા, એટલે કેવી મોટી તેજી, ને જે લોકો વેચ્યું તેને કેટલો લોસ થાય. તો જેને નથી કર્યું એને ખબર. તો આવા ગ્રહો જે ઉપર નીચે અચાનક જ થઈ જશે તો જે લાંબા સમય માટે તમારે પૈસા કમાવાના છે પછી પૈસા જ નહીં રહે એવું નહીં કરીને 15 માર્ચ હજી વોલેટિલિટીનો છે, પણ સરવાળે પચાઈ શકે એવી પોઝિશન રાખશો અને તેજી તરફ રાખશો તો વાંધો નહીં. એફઓ કરે છે જે એ લોકોએ ચોક્કસ ધ્યાન રાખવાનું છે. બાકી જેને જો શેર છે અને પોતે લઈને ઇન્વેસ્ટમેન્ટ કરો એને કોઈ વાંધો નથી. ઉલટાનું મન ઘટે તો ખોબા ભરીને શેર લેવા, આ મારી એડવાઇસ છે, અને કંઈ વાંધો નહીં. યકીનભાઈ તમારો આભાર. દર્શક મિત્રો, આજે આપણે યકીનભાઈ પાસેથી જાણ્યું કે સોના ચાંદીમાં શું કરવું, જેનો રાહુ ખરાબ હોય એને માર્કેટમાં શું કરવું જોઈએ. સાથે સાથે એમને એ પણ કીધું કે ચાંદી ક્યાં સુધી જઈ શકે છે. તો આ અમારા વિશેષ કાર્યક્રમમાં નક્ષત્ર નિવેશમાં તમને આ બધી માહિતી મળી, અને આ રીતની માહિતી, રસપ્રદ માહિતી યકીનભાઈ અને અમે તમારી સાથે લાવતા રહીશું. અત્યાર સુધી તો અમને રજા આપો. નમસ્કાર.